कराचझाड़માં એબીએસયુની 57મી વાર્ષિક પરિષદમાં ગૃહમંત્રી અમિત શાહે બોડો સમજૂતીના મહત્વ ઉપર ભાર મૂક્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં આસામના કોકરાઝારમાં ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયનના 57મા વાર્ષિક પરિષદમાં હાજર હતા। આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા અને બીટીસીના પ્રમુખ પ્રમોદ બોરોજ સાથે શાહે બોડો સમજૂતીના શાંતિ અને વિકાસ માટેના મહત્વ ઉપર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે સમજૂતીના 82% જોગવાઈઓ અમલમાં આવી છે અને આગામી 2 વર્ષમાં 100% અમલ થવાની યોજના છે। પરિષદમાં શિક્ષણ, યુવા વિકાસ અને ટકાઉ વૃદ્ધિ ઉપર ચર્ચાઓ થઈ હતી। એબીએસયુના નેતાઓ અને નીતિ નિર્માતાઓએ શૈક્ષણિક માળખું અને કુશળતા નિર્માણના અવસરોને વધારવા માટે વ્યૂહરચના ઉપર ચર્ચા કરી હતી। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત ટુર્નામેન્ટ અને સાહિત્યિક સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો, જે બોડો સમુદાયની સમૃદ્ધ વારસો અને પ્રતિભાને પ્રદર્શિત કરે છે। અમિત શાહે શિક્ષણ અને સાંસ્કૃતિક સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે એબીએસયુના પ્રયાસોની પ્રશંસા કરીને તેમણે યુવાનોને સશક્ત બનાવવા અને પ્રદેશમાં વિવિધ સમુદાયોમાં એકતા પ્રોત્સાહિત કરવા માટે સરકારના ધ્યાનને પુનરાવર્તિત કર્યું અને પરિષદે બોડો સમુદાયની સિદ્ધિઓ ઉજવવા માટે પડકારોને ઉકેલવા અને તેમના સામાજિક આર્થિક વિકાસ માટે ઉકેલો શોધવા માટેનું મંચ પૂરું પાડ્યું। એબીએસયુની 57મી વાર્ષિક પરિષદ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્ય નિર્માણ માટે સરકાર અને બોડો સમુદાયના સહયોગી પ્રયાસોનું સાક્ષી છે। મુખ્ય મુદ્દાઓને ઉકેલવા અને સાંસ્કૃતિક ઓળખને ઉજવવા દ્વારા આ કાર્યક્રમે પ્રદેશમાં ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે સંવાદ અને સહકારના મહત્વને ઉજાગર કર્યું। उपेंद्रनाथ ब्रह्मा जी के बताए हुए रास्ते पर जब पूरा बोडोलैंड चल रहा है, तब आज मैं एक घोषणा करने आया हूं। बोडोपा उपेंद्रनाथ ब्रह्मा जी के नाम से दिल्ली में एक बहुत बड़े रोड का नाम हमने बोडोपा उपेंद्रनाथ ब्रह्मा करने का निर्णय किया है और अप्रैल के प्रथम सप्ताह में आपके सभी नेता और सीएम असम की उपस्थिति में वहां पर उनका बस्ट भी लगेगा और वहां पर उनके नाम का भव्य तख्ती लगाने का काम भी हो जाएगा।